હા તો વારના બે ત્રણ પ્રશ્નો છે કે 250 ઘર છે આપણો નોકરીઓનો, પણ એ 250 ઘરમાં 50 જ એવા ઘર છે કે જે સુખી છે, જેને આપણે સુખી કહીએ છીએ. મોંઘવારી આવે જેમના માટે 10 લાખ રૂપિયા વીમોમાં વાપરવા એ મોટી વસ્તુ નહીં, એવા 50 જ ઘર છે. બાકી 200 ઘર છે કે જે ઘર મતલબ એમના રોજના ખર્ચા પૂરા થાય એવા છે અને ઘર ચાલે એવું છે. બાકી કોઈ મોટો પ્રસંગ આવી જાય કે કોઈ દવાખાનું આવે તો એમને દેવું કરીને કરવું પડે એવું છે. એટલે છેલ્લા ઘણા સમાજોએ 2-3 દિવસથી બંધારણ એમનો બનાવ્યો છે કે ભાઈ આપણે આ રીતે દાગીનામાં બંધારણ બનાવીએ કે આ રીતે ખર્ચા મૂકીએ. આપણે ખાલી આને ચર્ચા જ કરવાની છે. આપણે કોઈ અત્યારે બંધારણ એનું બનાવતા નહીં કે કોઈ નક્કી નહીં કરતા કે ઓમ કરશો, વાહના નક્કી હશે, વાહના અનુકૂળ આવશે પછી આપણે આગળ હેડવાનું છે. કારણ કે હાલ જુઓ ઓનાનો ભાવ 130 140 1 તોલાનો અને ચોદીનો ભાવ 190 આજુબાજુ છે. હાલ થોડો ઘટી ગયો છે, 1.5 થી 190 વચ્ચે છે. એટલે એવરેજ આપણે 5 દાગીના લઈએ જઈએ છીએ અને 5 દાગીના આમાંથી મંગાવીએ છીએ. જો આ 5 દાગીનાનું ગણિત આપણે મારીએ તો 5 થી 6 લાખ રૂપિયા ખાલી દાગીનોના જ થઈ ગયો. મોટું અંદાજ મારીએ. બાકી બીજો તમે ખર્ચો ગણવા જો એટલે તમને 10 લાખ વીમો પડે. જો લગ્ન પ્રસંગ એક એવી વસ્તુ છે કે જેનાથી આપણને આનંદ મળવો જોઈએ, પણ હાલ લગ્ન કરો ને તો તમે દેવામાં આવો એટલે એ આનંદનો પ્રસંગ નહીં રહેતો. આનંદનો પ્રસંગ કેના માટે છે? જે સુખી છે એમના માટે. બાકીને જેને દેવું, હવે હકીકતમાં જો આપણા સમાજનું કાયદેસરનું નામ પાલવી સમાજ નહીં પણ જાગીરદાર સમાજ છે. જાગીરદાર સમાજ કહેવાય આપણો. જમીન ગરાજીએ છે એવી રીતે આપણે જાગીરદાર કહેવાય. એ જાગીરદાર 50-70 વર્ષ પહેલા હતો, પણ હાલ એ જાગીરદાર શા માટે કહેવાનું? કારણ કે આપણા જોડે એટલી જાગીરી હતી, એટલી મિલકત હતી, તાણે આપણે જાગીરદાર કહેવાય. પણ હાલ એમાંથી કોઈના જોડે એટલી મિલકત નહીં હોય. જેમ કે જો આવો કોઈ પ્રસંગ આવે એટલે આપણે ઓછું જ કરી જઈએ છીએ. જે હાલ બીજા સમાજો જોડે જમીનો છે એ બધી આપણી જ છે, પણ આપણે આપણા મોજ શોખમાં અને આવા ખોટા રીતિ રિવાજોમાં આપણે એમને ઓછી કરી રહ્યા છીએ. હાલ જેવું છે કે બધાને દેખાવો જ કરવા છે, પૈસા સી કે નહીં પણ દરેકને વટ પાડી દેવું છે, બીજી કોઈ વાત નહીં કે ભાઈ મારું આમ સમાજમાં નોમ રહેવું જોઈએ. પણ એ કેવું છે કે જો તમે લગ્નમાં કરોડ રૂપિયા ખર્ચો તો એ કોઈ 2 દાડા જ વાત કરશે. હાલનો સમય એવો છે કે તમે 1 કરોડ લગ્નમાં વાપરી નાખશો ને તો 2 દાડા જ વાત થશે, ત્રીજા દાડા માણસો ભૂલી જશે. અને તમે 1 રૂપિયા નહીં વાપરો તો 2 દાડા વાત થવાની. કરોડ રૂપિયા વાપર્યા છે તો બીજા દાડા 2 દાડા વાતો કરી ત્રીજા દાડા ભૂલી જશે. પણ જેને કરોડ વાપર્યા છે ને એ આખી જિંદગી રોશે, કારણ કે એને તો દેવું કરીને કર્યું છે. એટલે ખોટો વટ પાડવાનો કોઈ મતલબ નહીં રહેતો. સમાજ માટે સારું છે. જુઓ વિચારીએ આ બાબતોમાં કે ભાઈ અડો દાગીનોનું આપણે કેવું બંધારણ બનાવી દઈએ કે આપણે જેટલું આપણે હોમાંથી મંગાવીએ એટલું જ આપણે હોમાવાળા ના લવું, કારણ કે હોમાવાળાને આપણે છોડી આવવાની છે. એનાથી આપણે જો દેવું કરીને મંગાવજો તો એ આપણા જેવી વીઘો 2 વીઘા આટલું કરીને જ આપણને લાવવાનું અને પછી આપણી છોડીની મજૂરી